તાપી પોલીસને 25 વર્ષ જૂના ડબલ મર્ડર કેસમાં મોટી સફળતા મળી છે। વર્ષ 2000માં વાલોડ પાસે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની હત્યા કરી 7 લાખની લૂંટ ચલાવનાર વોન્ટેડ આરોપી ગિરીશચંદ્ર ઉર્ફે લલ્લુ મિશ્રાને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે। આરોપી પોતાની ઓળખ છુપાવવા વેશપલટો કરીને રહેતો હતો અને પોલીસ પકડથી બચવા મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો। જો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખી તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે। હાલમાં આરોપીને ઝડપી પાડી વાલોડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે। સાથે જ તાપી પોલીસને મળી છે મોટી સફળતા। 25 વર્ષથી નાસ્તો ફરતો ડબલ મર્ડરનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લગતી જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે જ જિલ્લાના નાસ્તા કરતા અને વોન્ટેડ આરોપીઓ છે તેને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ પણ ચાલી રહી છે। તો તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર વિથ ધાડનો ગુનાનો વોન્ટેડ આરોપી છેલ્લા 25 વર્ષથી ભાગતો ફરતો હતો તેને પકડવામાં આવ્યો છે અને વાલોડ પોલીસ સ્ટેશનનો ગુનો હતો। એની ડિટેલ આપને કહું તો 2000ની સાલમાં વાલોડ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર વિથ ધાડનો ગુનો દાખલ થયેલો હતો। તેમાં આ જે આરોપીઓ હતા એના સહ આરોપીઓ સાથે એ લોકોએ મળી અને એક ટ્રકને યાન ભરેલી ટ્રક હતી અને ટ્રકમાં 7 લાખ જેટલો મુદ્દામાલ હતો એને લૂંટી લઈ અને એ ટ્રકમાં જે ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંને